સ્વામિનારાયણની પાસે બાધા રાખી હતી કે જો નિર્વિઘ્નપણે આ ખાંડું લઈને હું પાછો ભુજમાં આવું તો મુંડન કરાવી નાખીશ, મૂછો મુંડાવી નાખીશ. એટલે રાજા તો રાજી રાજી થઈ જશે, એમાં શું વાર કે. સુંદરજીભાઈ સુથાર આમ ભગવાનને રાજી કરી દીધા, પોતાના ઘરમાં રાખ્યા છે, એવા રાજી કરી દીધા, એવા રાજી કરી દીધા. ભગવાન સ્વામિનારાયણને કહે છે, પ્રભુ આ અમારું ઘર છોડીને ક્યાંય ન જતા. મહારાજ બંધાઈ ગયા વચનમાંથી. સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે સુંદરજી ભાઈ, તમે જ્યારે એમ કહેશો કે અહીંથી જાઓ ત્યારે જઈશું, ત્યાં સુધી નહીં જઈએ. એટલે સુંદરજી ભાઈ તો રાજી રાજી થઈ ગયા કે ઓ હવે તો મહારાજને આપણે કાંઈ, હું તો કહેવાનો જ નથી, આ બધું ધન સંપત્તિ વૈભવ મારું શરીર એ ભગવાન સહજાનંદ સ્વામીના ચરણોમાં સમર્પિત કરી દીધેલું છે, આ ઘર જ એમનું છે, પછી હું શું કરવા કહું અહીંથી જાઓ. દિવસો વીતવા માંડ્યા, મહિનાઓ વીતવા માંડ્યા, પણ સુંદરજીભાઈ સુતાર સેવામાં થાકતા નથી. કેટલાય ભક્તો પ્રાર્થના કરે, કચ્છના અનેક ગામોમાંથી ભક્તજનો આવી અને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરે કે અમારા ગામમાં પધારો, અમારા ગામમાં પધારો. પણ ભગવાન સ્વામિનારાયણ સુંદરજીભાઈ સુતરને વચન આપીને બંધનમાં છે, તમે ન કહો ત્યાં સુધી તમારા ઘરથી ક્યાંય જશું નહીં. એમાં એક દિવસ અચાનક સુંદરજીભાઈ સુથારને કંઈક શરીરે કસર થઈ. સગા સંબંધીઓ, કોઈ મિત્રો, રાજા મહારાજાઓ, સુંદરજીભાઈ સુથાર અગ્રણી છે એટલે ખબર કાઢવા આવે છે. ભુજના રાજાનો દિવાન જગજીવન બ્રાહ્મણ સુંદરજીભાઈ સુથારની સાથે મિત્રતાનો નાતો, એટલે ચાલો આપણે ખબર કાઢવા જઈએ. પણ ભગવાન સ્વામિનારાયણનો ભયંકર દ્વેષી અને શક્તપંથી, હિંસામાં રુચિવાળો, વ્યસનોમાં રુચિવાળો, મકાર પંચકને મારનારો એવો આ જગજીવન આવે છે. એ મહારાજને ગમ્યું નહીં કે આવા પાપીની હારે આપણે મોઢું જોવું નથી. એટલે સુંદરજીભાઈ સુથારની મેળી ઉપર સ્વામિનારાયણ ભગવાન ગુપ્ત વેશે સંતાઈને બેસી ગયા. પેલો જગજીવન સુંદરજીભાઈ સુથારને જોવા આવ્યો, ખબર અંતર પૂછ્યા. જગજીવને પૂછ્યું કે ઓલા સ્વામિનારાયણ તમારા ઘરે રોકાય છે, વાત સાંભળી છે, સાચી છે, ક્યાં ગયા? એટલે સુંદરજીભાઈ સુથારના ભાઈ કહે છે, હરજીભાઈ તો માનકુવા ગયા હશે, બહારગામ ગયા છે. જ્યાં આવું બોલે છે ત્યાં સ્વામિનારાયણ ભગવાન ચાખડી પહેરીને મેળી ઉપરથી ચટાક ચટાક કરતા નીચે ઉતર્યા અને પેલો જગજીવનનો પિતો ગયો, ખોટું બોલે છે કે સ્વામિનારાયણ વાળા બધા ખોટું બોલે છે. સુંદરજીભાઈ સુતાર કહે છે, મહારાજ તમે ના પાડી હતી ને વળી ક્યાં આ પાપીની સામે આવ્યા કે? મહારાજ તો સુંદરજીભાઈ સુથારે ના પાડી હતી, છતાંય જગજીવનની સાથે વાદ વિવાદ થયો. યજ્ઞોની વાત કરવા માંડ્યો. યજ્ઞ તો હિંસા પરાયણ જ હોય અને અહિંસક યજ્ઞ કરનાર અને કેવલ પથ્થરનું પૂજનાર એનું ક્યાંય કલ્યાણ ન થાય. એટલે મૂર્તિ પૂજાનું ખંડન કરનારો આ જગજીવન જેમ તેમ વાક્યો બોલવા માંડ્યો. એટલે ભગવાન સ્વામિનારાયણે કેટલાક દ્રષ્ટાંતો આપી શાસ્ત્રોના વચનો બોલી બોલીને જગજીવનને એના સંશયો દૂર થાય અને કદાચ જો ભગવાનનો ભક્ત થાય ને તો એના જીવનું સારું થાય એટલા માટે મહેનત કરી. પણ જગજીવન એનામાં જે દુષ્ટતા ભરી હતી, એનામાં જે આસુરી વૃત્તિ ભરી હતી એ છોડી ન શક્યો. ભગવાન સ્વામિનારાયણની સાથે વઢવેડ કરી અને ચાલ્યો ગયો. હું જોઈ લઈશ, હમણાં જોઈ લઈશ એમ કહીને ગયો. જઈને એના ભાઈને કહ્યું કે જા સૈનિકો લઈને જા અને સ્વામિનારાયણને પકડીને અહીંયા લઈ આવ્યો, હું જેલમાં પૂરી દઉં. પેલો કેટલાક સૈનિકોને લઈને આવ્યો. સુંદરજીભાઈ સુથારને ખબર પડી, સમાચાર મળ્યા, પાપી દુષ્ટ જગજીવન બેસે એવો નથી, શું કરવું? આપણા ઘરમાં રહેશે તો હમણાં આવશે ને આપણું ઘર પણ લૂંટાઈ જશે. સમાચાર આવ્યા. ભગવાન સ્વામિનારાયણ સુંદરજીભાઈને કહે છે, બોલો હવે શું કરીશું? પેલો જગજીવન તો બહુ દુષ્ટ સ્વભાવનો છે, સૈનિકોને મોકલ્યા છે, કેટલાક એના જેવા ક્રૂર સ્વભાવના માણસો આવશે, હમણાં અહીંયા ધમાલ અને તોફાન કરી મૂકશે, તમારું ઘર લૂંટાઈ જશે, અમને પકડી જશે અને જેલમાં પૂરી દેશે. હવે શું કરીએ? તમે કહેતા હો તો જતા રહીએ.
વચન આપ્યું હતું ને કે જ્યાં સુધી અહીંથી જાઓ એમ ન કહો ત્યાં સુધી ન જાઓ. સુંદરજીભાઈ સુતાર કહે છે મહારાજને આવું કષ્ટ આવી પડશે ને પેલો પાપી દુષ્ટ છોડે એવો નથી. એટલે સુંદરજીભાઈ સુતાર કહે છે મહારાજ ભલાથી અહીંથી જાઓ ને તો બહુ સારું, બચી જાય. સ્વામિનારાયણ ભગવાને મનુષ્ય ચરિત્ર કરવા માંડ્યું. કહો અમને હમણાં પેલો જગજીવન પકડી જશે, જેલમાં પૂરી દેશે, કોણ બચાવશે અમને? આમ બોલતા બોલતા ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુ મનુષ્ય ચરિત્ર કરતા કરતા ગંગારામભાઈ મલ્લની પાસે પહોંચ્યા. ગંગારામભાઈ મલ્લને કહે છે પેલો જગજીવન અમને પકડવા આવે છે, અમને જેલમાં પૂરી દેવાનો છે. ગંગારામભાઈ મલ્લ શુરવીર હતા, શક્તિશાળી. ગંગારામભાઈ કહે છે મહારાજ તમને કોણ પકડે છે હું જોઈ લઉં છું. આ અમે ચાર ભાઈઓ ને અમારું કુટુંબ આખું, અમારો પરિવાર આખો અહીંયા રહીએ છીએ. એક પણ બચ્ચાનો જીવતો હશે ત્યાં સુધી તમને કોઈ સ્પર્શ નહીં કરી શકે. આવો અમારા ઘરમાં રોકાવો. અને ભગવાન શ્રી હરિ મહાપ્રભુ સુંદરજીભાઈ સુથારના ઘરેથી ગંગારામભાઈના ઘરે જવું છે. કેમ જાવું? મહારાજે વળી પાછું બીજું મનુષ્ય ચરિત્ર કર્યું. અમારે ચાલી શકાતું નથી, આ પગમાં વાગ્યું છે, પગમાં વાગ્યું છે, અંગૂઠો પાક્યો છે, ચાલી શકાય તેમ નથી. કોઈક વાહનમાં મને ગંગારામભાઈ મલ્લને ત્યાં લઈ જાઓ, અમે ચાલીને નહીં જઈએ. ગંગારામભાઈ મલ્લ કહે છે વાહન તો લાવીએ પણ વાહન એવું તાત્કાલિક ક્યાં મળે? જગજીવન બ્રાહ્મણની પત્ની બ્રાહ્મણી એ સ્વામિનારાયણ ભગવાનની આશ્રિત. ગંગારામભાઈ મલ્લે જગજીવનના ઘરે જ માણસને મોકલ્યો. જગજીવન તો રાજ દરબારમાં પહોંચી ગયો તો ધુઆ પુઆ થતો કેટલીય તૈયારીઓ કરતો હતો. એના પત્નીને જેને કહે છે કે સ્વામિનારાયણ ભગવાનને રથની જરૂર છે, સુંદરજીભાઈ સુતારના ઘરેથી ગંગારામભાઈ મલ્લના ઘરે જવું છે તો રથ મોકલો. જગજીવનને બેસવાનો સોનાનો બહુમૂલ્ય કિંમતી રથ હતો એ તરત જ જગજીવનના પત્નીએ મોકલી દીધો. જાઓ, સ્વામિનારાયણ ભગવાન જો આમાં બેસતા હોય તો અમારો રથ પાવન થઈ જાય, અમારું વાહન પાવન થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન એ જગજીવનના જ રથમાં બેસી અને ગંગારામભાઈ મલ્લના ઘરે પહોંચ્યા. જગજીવનને ખબર પડી, ધુઆ પુઆ થવા માંડ્યો. એવો ઈરાદો કર્યો હતો, એવું ષડયંત્ર રચ્યું હતું. ગમે તેમ કરીને સહજાનંદ સ્વામીને અહીંયા બેસવા દેવા નથી. લશ્કર તૈયાર કરવા માંડ્યો. ભગવાન સહજાનંદ સ્વામી ગંગારામ મલ્લને કહે છે કે હવે શું કરીશું? ગંગારામ મલ્લ કહે છે અમે તો તૈયાર જ છીએ. ગંગારામ મલ્લના ભાઈ હરજી ભીમજીને કહે છે તમે કંઈક રસ્તો કરો. એમનો મિત્ર એક સેનાપતિ હતો ફતેહ મામંદ. એ ફતેહ મામંદને જેને વાત કરી કે આ જગજીવન સ્વામિનારાયણને હેરાન કરવાના પ્રયત્નો કરે છે. જે સ્વામિનારાયણ ભગવાન એ તો અમારા હિન્દુઓના, અમારા સૌના ભગવાન જેવા છે, અલ્લાહ જેવા છે. એ માલિકને હેરાન કરવાનું, અલ્લાહને હેરાન કરવાનું આ જગજીવન પોતાની દુષ્ટતા કરે છે. અને આ રાજ્યમાં તમારી સત્તા ચાલે કે જગજીવનની સત્તા ચાલે? તમે રાજાના સેનાપતિ છો, એનો હુકમ ચાલે કે જગજીવનનો હુકમ ચાલે? અને આ મ્લેચ્છ સેનાપતિ ફતેહ મામંદને બરોબરનો ક્રોધ ચડ્યો કે જોઈ લઉં છું, સત્તા મારી ચાલે, એની શેની સત્તા ચાલે? અને ફતેહ મામંદે તરત જ જગજીવનને કહેવડાવી દીધું કે જો કંઈ ગડબડ કરી છે ને તો મારા સૈનિકો, મ્લેચ્છ સૈનિકો એવા આવશે ને તારું આખા કુટુંબને ખેદાન મેદાન કરી નાખશે. સત્સંગી ભૂષણ ભક્તિશાસ્ત્રમાં વાસુદેવાનંદ વર્ણી ભગવાન શ્રી હરિ મહાપ્રભુના દિવ્ય ચરિત્રોનું વર્ણન કરે છે. વ્યાપકેશ નામના મહામુનિ જ્યેષ્ઠજીત રાજાને આ દિવ્ય ચરિત્રો સંભળાવે છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારીના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના ગામે ગામોમાં વિચરણ કરે છે. અસંખ્ય પરમહંસો, અસંખ્ય ભગવદ ભક્તો એ ભગવાન શ્રી હરિ મહાપ્રભુ
એ સહજાનંદ સ્વામી એમનો પ્રતાપ, એમના ઐશ્વર્યને જોઈ એના હૃદયમાં કોઈ આનંદનો પાર નથી. સાચા અર્થમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ભગવાન સહજાનંદ સ્વામીના શિષ્યોમાં મૂર્તિમંત દેખાય છે. જગતના લોકોને ધર્મ ક્યાં છે, જ્ઞાન ક્યાં છે કે વૈરાગ્ય ક્યાં છે એ જોવું હોય તો એ ભગવાન સ્વામિનારાયણના ભક્તો પાસે જોવા આવવું પડે. અનેક ગામોમાં વિચરણ કરતા કરતા ભગવાન શ્રીહરિ મહાપ્રભુ દુર્ગપુરમાં આવ્યા છે. ખટવાંગ રાજાના સમાગમથી જેને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થયો છે એવા એભલ ખાચર, એમનો પરિવાર જીવુબા, લાડુબા, પાંચુબા અને દાદા ખાચર વગેરે ભગવાન શ્રી હરિ મહાપ્રભુને જાણે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી અને દાસ અને સેવક હોય એમ ભગવાન શ્રી હરિની આજ્ઞામાં વર્તન કરે છે. એબલ ખાચરનો એ દરબાર 500 પરમહંસો, હજારો ભક્તજનો, એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજમાન હોય એમને સમર્પિત થવા આવવા મળ્યા છે. ભગવાન સ્વામિનારાયણ જે લિંબ તરુના નીચે બિરાજમાન થઈ દેવતાઓને પણ દુર્લભ એવું બ્રહ્મ જ્ઞાન તેનો ઉપદેશ આપે છે. એબલ ખાચરને કેટલાય વર્ષો પહેલા મનમાં હૃદયમાં દ્રઢ નિશ્ચય થઈ ગયો હતો. સૌરાષ્ટ્રના કાઠિયાવાડના કાઠી દરબારો એમના બાપદાદાનો ને પૂર્વજોનો તો વ્યવસાય હતો ચોરી અને લૂંટફાટ કરવી, બારબોટું ખેલવું. એબલ ખાચર પણ એમાંના જ એક બારવટિયાના ટોળામાં બારવટિયું કરવા ગયા. ચોરી અને લૂંટફાટ કરવા ગયેલા કાઠી દરબારો, એબલ ખાચર પણ સાથે કોઈ ગામ ભાંગ્યું આખું. ખેડૂતોની ધન સંપત્તિ લૂંટી અને કેટલાયની હિંસા કરીને ભાગ્યા, પણ લોકો પાછળ પડ્યા એટલે આ ભાગવા મળ્યા, સંતાવા મળ્યા. રાત્રિનો અંધારામાં તો ઓળખાય નહીં, પણ જો દિવસ થઈ જશે તો કોઈ ઓળખી જશે એવા બીકથી સંતાવા મળ્યા. ક્યાંક સંતાઈ જઈએ. તીવ્ર વેગવાળા ઘોડા ઉપર બેઠેલા એભલ ખાચર બારવટિયાનો વેશ ધારણ કરી બારવટું ખેલીને નીકળતા પાછળ વાર પડી કોકના ખેતરમાં સંતાઈ ગયા. કોઈ ખેડૂતના ખેતરમાં સંતાણા. લોકોની અવર જવર બંધ થઈ, આખી રાત્રિ સંતાઈને બેસી રહ્યા. સવાર પડ્યું, જાણ્યું કે હવે બધા પાછા જતા રહ્યા, હવે છુપા છુપા ઘર ભેળા થઈ જઈએ. શેરડીનું મોટું ખેતર હતું, એમાં સંતાઈ રહ્યા અને બહાર જ્યાં નીકળ્યા વાડીનો માલિકનો એક નાનકડો એવો 8 વર્ષનો બાળક કુવા પાસે નાનકડો એવો લીમડાનો રોપડો વાવી રાખેલો, એને પાણી પાઈ અને લીમડાની પાસે દીવો કરતો હતો. 2 હાથ જોડી અને પગે લાગ્યો. એબલ ખાચરે આ દૃશ્ય જોયું કે જગતમાં કેટલાય પીપળાને પૂજે છે એવી વાત સાંભળી છે, તુલસીને પૂજે છે એવી વાત સાંભળી છે. કેટલાક ખીજડાને પૂજતા હશે. ક્ષત્રિયોએ, પાંડવોએ ખીજડા પર પોતાના હથિયારો મૂક્યા હતા એટલે ખીજડાને પૂજતા હોય. પીપળામાં ભૂતનાથ ભગવાન શિવનો વાસ છે એટલે પીપળાને પૂજે. તુલસીનો વૃક્ષ એ ભગવાન વિષ્ણુ નારાયણનું પ્રિય છે એટલે તુલસીની પૂજા થતી હોય. પણ આ બાળક લીમડાની પૂજા કરે છે, આ નવી વાત. લીમડાને કેમ પૂજે છે? લીમડાનું નાનું વૃક્ષ હતું, એને પૂજતો હતો.
આગળ દીવો કરીને બે હાથ જોડે. કર્કશ સ્વભાવના ચોરીને લૂંટફાટ કરવા આવેલા એભલ બાપુ ઘોડા ઉપરથી નીચે ઉતરીને આશ્ચર્ય થયું, જિજ્ઞાસા થઈ, એટલે પૂછ્યું. ભયંકર વિકરાળ રૂપ હતું, મોટી મોટી મૂછો, બોકાની બાંધી રાખેલી, લાલ અંગારા જેવી આંખો. બારવટિયાને જોઈ ભલભલા ભયભીત થઈ જાય, ધ્રુજી જાય. નાનું બાળક તો ધ્રુજવા જ મળે. પૂછવા માંડ્યો કે છોકરા, આ લીમડાને કેમ પૂજે છે? નાનો બાળક કહે છે, મારા બાપુજીએ કહ્યું છે કે આની રોજ પૂજા કરજે. પણ શા માટે કહ્યું છે? તારા બાપુજી એક આ લીમડાને તને શું મળશે? એટલે નાનો બાળક કહે છે, એક મહાત્માજી આવ્યા હતા, સાધુ મહારાજ. એ સાધુ મહારાજે એવું કહ્યું હતું કે આ લીમડો તારા ખેતરમાં ઉગ્યો છે ને, આ નાનો એવો લીમડો છે, મોટો થશે ને એની છાયા ઘટાદાર છાયા થશે, એટલે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ એ છાયા નીચે બેસવા પધારશે. એ લીમડાની છાયા નીચે બેસવા પધારશે ને એબલ ખાચરના હૃદયમાં એકદમ વિચાર ઉત્પન્ન થયો. આખી જિંદગી દુષ્કર્મ કર્યા છે, પાપકર્મ કર્યા છે, ચોરી અને લૂંટફાટ કર્યો છે, પણ આજથી પ્રતિજ્ઞા કરું, હવે ચોરી અને લૂંટફાટનો પાપકર્મનો વ્યવસાય કરવો નથી. આ છેલ્લી ચોરી કરી લેવી. આ લીમડો મારા ઘરે લઈ જાઓ, આંગણામાં લઈ જાય અને રોપી દઉં. જો ત્યાં અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ આ લીમડાના છાંયે આવવાના હોય તો મારા આંગણે આવે. પેલા છોકરાને કહે છે, બેટા આ લીમડો મને આપી દે, હું મારા ઘરે લઈ જઈશ. છોકરો કહે છે, નહીં, મારા બાપુજીએ તો ના પાડી છે, આનું કોઈને પાંદડું તોડવા નહીં દેવાનું, આ લીમડો નહીં મળે તમને. બાળકને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ બાળક માન્યો નહીં, સમજ્યો નહીં. એટલે એભલ ખાચરે વિચાર કર્યો, આ છેલ્લી ચોરી કરી લેવા દે, ભગવાન માટે પણ ચોરી કરી લો. ભગવાન મળતા હોય અને આ લીમડાના છાયા નીચે જ્યારે પરમાત્મા આવીને બિરાજમાન થશે, ત્યારે મારા બધા જ અપરાધો અને ગુનાઓને માફ કરી દઈશ, કેવરાવી લઈશ. ઘોડા ઉપરથી નીચે ઉતરી અને નાનો એવો લીમડાનો રોપો હતો, એ મૂળ સહિત આ એભલ ખાચર ઉપાડી લાવ્યા અને દરબાર ગઢમાં બરોબર વચ્ચોવચ્ચે લીમડાના રોપાને રોપી દીધો. જીવની જેમ એનું જતન કરવા માંડ્યા. આજે લીમડો મોટો વિશાળ ઘટાદાર છાયાદાર વૃક્ષ બની ગયો હતું. ભગવાન સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ મહાપ્રભુ પેલા સાધુ મહાત્માના વચનને સત્ય કરવા એ લીમડાના વૃક્ષ નીચે વિરાજમાન થયા છે. છાયા નીચે બેઠેલા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણના દર્શન કરી અને એ બ્રહ્મજ્ઞાની યોગી આત્માનંદના વચનને સત્ય કર્યું. એબલ ખાચરને પણ એમ થયું, કહો આજ મને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે, સર્વસ્વ અર્પણ કરી દીધું છે. પણ ભગવાન સ્વામિનારાયણ વ્યવહાર માર્ગમાં બહુ જ પાક્કું કામ કરતા હોય. આશ્રિતોને પણ આજ્ઞા કરી, ધન અને સ્ત્રી સંબંધે વ્યવહાર કરવો હોય તો ભગવાન શ્રી હરિ કહે છે, સાક્ષી સહિત લખાણ કર્યા સિવાય કરવો નહીં. પિતાને પુત્રનો વ્યવહાર હોય કે ભાઈ ભાઈનો વ્યવહાર હોય, પણ પૈસાની લેતી દેતીનો વ્યવહાર આવે તો સાક્ષી સહિત લખાણ કરવું કરવું ને કરવું, એમને એમ ન કરવું. એબલ ખાચર એમનો પરિવાર ભગવાન શ્રી હરિને આ બધું ધન સંપત્તિ આપવા મળ્યા. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એબલ બાપુ, આ તમારી એકલાની સંપત્તિ નથી, આમાં તો બધાનો ભાગ જ કહેવાય. તમારા દીકરાઓનો ભાગ છે, દીકરીઓનો ભાગ છે, આ બધાને પૂછ્યું એની ખાતરી શું? લેખિત લાવો. આ બધાની લેખિત સંમતિ હોય કે આ દુર્ગપુરની સંપત્તિ, આ દરબારગઢ એ સ્વામિનારાયણને અર્પણ કરીએ છીએ. લેખિત લેખપત્ર કરાવી લીધો.
ભગવાનને તો આ કંઈ જોતું જ ન હતું. પાછું દાદા ખાચરને સોંપી દીધું કે આ વ્યવહાર આ બધો તમે કરો, ભલે અમારા વતી કરો. ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશ્રય જેને થયો છે. રાત્રિ દિવસ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા થાય અને એ આજ્ઞાનું પાલન કરવા તત્પર, એક પણ આજ્ઞાનું પાલન ન થાય એવું દાદા ખાચરના જીવનમાં ક્યારેય પ્રસંગ બન્યો નથી. આજ્ઞાનો અક્ષરશઃ પાલન કરવાનું. ગુરુર આજ્ઞા અવિચારણીય, શાસ્ત્ર એવું કહે છે ગુરુની આજ્ઞા એમાં વિચાર કરવા જેવું કંઈ ન હોય. એ તો આજ્ઞાનું પાલન જ કરવાનું હોય. જે આજ્ઞા કરે એ સાચી કરી છે કે ખોટી કરી છે એવો વિવેક ગુરુની આજ્ઞામાં વિચાર કરવા ન જવાય. પરમાત્માની આજ્ઞા થાય એ આજ્ઞાનું પાલન કરવું એ જ ભક્તનું કર્તવ્ય છે. દાદા ખાચરના દરબારમાં દેશાંતરોથી ભક્તજનો આવવા માંડ્યા છે. ભગવાન સ્વામિનારાયણ મોટા મોટા સમૈયાઓ કરે છે. જન્માષ્ટમીનો ઉત્સવ કરે, રામનવમીનો ઉત્સવ કરે, પ્રબોધિનીનો ઉત્સવ કરે, અને આ ઉત્સવમાં દેશાંતરોમાંથી હજારો અને લાખો ભક્તો આવે. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં ભક્તો શ્રદ્ધા પ્રમાણે કંઈનું કંઈ ભેટ અર્પણ કરે છે. કોઈ ફળ લાવે છે, કોઈ પુષ્પ લાવે છે, કોઈ વસ્ત્ર લાવે છે, કોઈ આભૂષણ લાવે છે, કોઈ રૂપા મુદ્રાઓ લાવે છે, કોઈ સુવર્ણ લાવે છે. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં મૂકે અને ભગવાન શ્રી હરિ મહાપ્રભુ આ આવેલા પદાર્થો એ બ્રાહ્મણોને આપી દે, કોઈ ભિક્ષુકોને આપી દે. સારા સારા જરિયાની વસ્ત્રો આવ્યા હોય, કોઈ સુરતથી લઈને આવે, કોઈ બુરહાનપુરથી લઈને આવે, કોઈ અમદાવાદ જેવા શહેરમાંથી જરિયાની વસ્ત્રો લઈને આવે, આભૂષણો લઈને આવે. ભગવાન સ્વામિનારાયણને ધારણ કરાવડાવે. ભગવાન શ્રી હરિએ ભક્તોની ઈચ્છાને મનોરથ પૂરા કરવા ધારણ કરે. પણ ક્ષણવારમાં જ કોઈ બ્રાહ્મણ આવે, મયારામ વિપ્ર આવે કે દીનાનાથ ભટ્ટ આવે, તો ભગવાન શ્રી હરિએ જરિયાની બહુમૂલ્ય વસ્ત્રો હોય ઉતારી દીનાનાથ ભટ્ટને આપી દે, કાં તો મયારામ વિપ્રને આપી દે. કોઈ બીજા બ્રાહ્મણ આવ્યા હોય, કોઈ ભિક્ષુક આવ્યા હોય અને આપી દે. ભગવાન શ્રી હરિ તો સંગ્રહ ક્યારેય કરતા જ નહીં. આવા ઉદાર સ્વભાવના ભગવાન સ્વામિનારાયણની જે જે કંઈ ભેટો આવે છે, એક વખત મોટો સમયો કર્યો. દેશાંતરોમાંથી ભક્તો આવી ભેટો લાવવા માંડ્યા. એની વ્યવસ્થા પાર્ષદો કરતા હતા. દાદા ખાચર બે હાથ જોડી અને ભગવાન સ્વામિનારાયણની સેવામાં ઊભા હોય. ગુજરાતમાંથી સંઘ આવ્યો. દંડહાવ્યના હરિભક્તો પોતાના ખેતરમાં જે પાક્યું હોય ને એ ઉપાડીને લઈને આવ્યા. એક પાટીદારના ખેતરમાં મોટા મોટા સાકર કોળા થયેલા. કાઠિયાવાડમાં ક્યાંય ન થતા એ જમાનામાં, અત્યારે નહીં થતા હોય. મોટું સાકર કોળો એક પટેલને એમ થયું કે ચાલો ભગવાન સ્વામિનારાયણને આપ્યું. આવું મોટું મારા ખેતરમાં થયું, લઈને આવ્યા. સ્વામિનારાયણ ભગવાનની આગળ એ સાકર કોળું મૂક્યું છે. સૌરાષ્ટ્રનો કોઈ કારીગર માટલા બનાવનારો, ઘડા બનાવનારો, એને સુંદર ઠંડુ પાણી થાય, ઉનાળામાં હેમ જેવું પાણી મળે એટલા માટે સુંદર ઘડો બનાવ્યો. સાંકડા મોઢાવાળો ભૂંભલી કહે છે સૌરાષ્ટ્રમાં. ભૂંભલીમાં સાકર કોળું મૂકવાનું કીધું છે. લઈને ઉપડ્યા. એક હાથમાં લીધી ભૂંભલીને, એક હાથમાં લીધું સાકર કોળું. ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીમાં બેસી નીચે ભૂંભલી મૂકીને સાકર કોળું હાથમાં લઈ અને આમથી આમ એના મોઢાને અડાડે છે. કઈ રીતે જશે આ? અંદર કેમ જાય? આ જતું નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે આને અંદર મૂકવાનો, પણ મને આ કામ આવડતું નથી, કેમ કરવું?
કેટલીક કારીગરી હોય, કેટલાકના હાથને જ આવડે, કંઈ બધાને ન આવડે. હો, રસોઈ તો ઘરમાં બધા બનાવતા હોય. ઘણા ઘઉંની આઈટમ બનાવે, ચણાની આઈટમ બનાવે, ચોખાની આઈટમો બનાવે, જાત જાતના પકવાનો, મિષ્ટાનો બનાવે. ઘઉંનો લોટ, ઘી, તેલ અને ખાંડ આટલી જ વસ્તુ વપરાય અને એમાંથી જ લાડુએ બને, શીરોય બને, કંસારે બને, જલેબીએ બને ને સાટાઈ બને. વસ્તુ તો આની આ જ હોય, પણ આવડતું હોય એનાથી બને. દાદો ખાચર વિચાર કરે છે કે આ ભૂંબલીમાં સાકર કોળું જવું જોઈએ, પણ આ કળા મને આવડતી નથી. સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે અને મારાથી આ કામ થતું નથી. જ્યાં સુધી આ સેવાનું કામ આજ્ઞા કરી છે પાલન ન થાય ત્યાં સુધી અનજળ કેમ લેવાય? ભૂખ્યા ને તરસ્યા દાદા ખાચર બેસી રહ્યા છે અને દાદા ખાચરે ઘરના મનુષ્યોને પણ કહી રાખ્યું, દરબાર ગઢમાં કહી રાખ્યું હતું કે હું ભગવાન સ્વામિનારાયણની સેવામાં હોઉં ત્યારે તમારે કોઈએ મને બોલાવવો જ નહીં. એ સ્વામિનારાયણ ભગવાનની સેવા પૂરી કરીશ ત્યારે જ હું આવીશ ઘરે. ઘરમાં જીવુબા, લાડુબા વગેરે જ્યાં સુધી દાદો ખાચર ઘરે આવી અને ઠાકોરજીને જમાડેલો થાળ એનો પ્રસાદ જમે નહીં ત્યાં સુધી બધાય ભૂખ્યા બેઠા. સવારના પહોરમાં સેવામાં હાજર થયેલા દાદા ખાચર બપોરે જમવા આવ્યા નહીં. કંઈક વધારે કામ હશે એમ પ્રતીક્ષા કરતા કરતા સાંજ પડવા આવી. ઘરના બધા જ સભ્યો ભૂખ્યા બેઠા છે. દાદો ખાચર અહીંયા ભૂખ્યાનો તરસ્યો હાથમાં કોળું લઈને જ્યાં સુધી આ મહારાજની આજ્ઞાનું પાલન ન થઈ શકે ત્યાં સુધી બીજો વિચાર કેમ કરાય? ભૂમલી આગળ મૂકી છે અને કોળું અંદર નાખવાનો પ્રયત્ન કરે છે. કોઈને હિંમત નથી ચાલતી કે પૂછી જોવે કે દાદા ખાચર આ શું કરો છો? કડક આદેશ આપી રાખેલો હતો કે હું ભગવાન સ્વામિનારાયણની સેવામાં હાજર હોઉં, કોઈએ મને વચ્ચે વિઘ્ન ન કરવું. આ કંઈક સેવા એવી મળી છે અને એ સેવાના કાર્યમાં જોડાઈ ગયેલા દાદા ખાચર સાંજ પડવા આવી. સંતો આમથી આમ માળા ફેરવતા ફેરવતા હરતા ફરતા હોય. બધા વિચાર કરે છે કે આજે દાદો ખાચર ખાધા પીધા વગરનો કોણ જાણે શું કરે છે, કોણ પૂછે? અંદરો અંદર ચર્ચા કરે કે આ તો ભૂખ્યા ને તરસ્યા દાદા ખાચરને કોણ જાણે આજ શું ભૂસું ભરાઈ ગયું છે. હાથમાંથી સાકર કોળું નીચે મૂકતા નથી, અહીંયા ઓસરીમાંથી ઊભા થતા નથી, નથી ઘરે જતા, નથી ક્યાંય આગા પાછા થતા. સૌ પૂછવા માંડ્યા. સંતો ભેળા થઈને બ્રહ્માનંદ મુનિ પાસે ગયા. બ્રહ્માનંદ મુનિને કહે છે, હે બ્રહ્માનંદ મુનિ, આમાં કંઈક રસ્તો કાઢો. બ્રહ્માનંદ મુનિ હાથમાં માળા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા દાદા ખાચરની પાસે આવીને ઉભા રહ્યા. માળાનો મણકો જાય અને ટક ટક ટકનો અવાજ થાય એટલે દાદા ખાચરે ઊંચું જોયું. કોણ આવ્યું? બ્રહ્માનંદ સ્વામીને જોયા. હે, ઓ ગુરુ મહારાજ, બહુ જ સારું થયું, પધારો. આ મારું એક કામ છે, સારું થયું તમે ગુરુ આવ્યા, કંઈક મને માર્ગ બતાવશો. મહારાજે મને આજ્ઞા કરી છે, આ ભૂંબલીમાં સાકર કોળું મૂકવાનું છે, પણ આ કળા મને આવડતી નથી અને તમે તો એવા સહસ્ત્રવાધાની છો, શતાવધાની છો, જગતની બધી જ કળાઓ તમને આવડે છે, એક પણ કળા તમારાથી અજાણી નથી. બ્રહ્માનંદ મુનિ ને એવી પદવી મળેલી હતી, શતાવધાન અને સહસ્ત્રાવધાન. ત્યારે જેમ યુનિવર્સિટીઓમાંથી ડિગ્રીઓ મળે છે ને, કોઈને માસ્ટર ડિગ્રી મળે ને, કોઈને બેચલર ડિગ્રી મળે ને, કોઈ મહેનત કરીને લઈ આવે ને, કોઈ પૈસા ખર્ચીને લઈ આવે ને,
કોઈ વળી ત્રીજી ચોથી રીતે લઈ આવે, ગમે તે રીતે કરીને ડિગ્રી લઈ આવે. એમ પ્રાચીન જમાનામાં એ સમયમાં ડિગ્રીઓ આપવામાં આવતી હતી, શતાવધાન અને સહસ્ત્રાવધાનની, પણ કાગળિયા નહોતા મળતા. એમાં એ તો જગત આખું જાણી જતું હતું કે આ શતાવધાની છે, સહસ્ત્રાવધાની છે. વિદ્વાનો ભેળા થતા, પંડિતો ભેળા થતા, સમાજના અગ્રણીઓ ભેળા થતા, કળા કારીગરો ભેળા થતા, કસબીઓ ભેળા થતા અને કસોટી કરતા. કેટલું જ્ઞાન છે એની ચકાસણી કરે. 100 માણસો ભેળા થઈને એક સામટા પ્રશ્નો કરે, એક સામટા 100 પ્રશ્નો કરે, જાત જાતના જુદા જુદા વિષયના. કોઈ વેદાંતી હોય તે વેદાંતનો પ્રશ્ન કરે, કોઈ સાંખ્યને જ્ઞાતા હોય સાંખ્યનો પ્રશ્ન કરે, કોઈ સમાજશાસ્ત્રી હોય સમાજશાસ્ત્રોનો, કોઈ આર્કિટેક્ચર હોય એ આર્કિટેક્ટનો પ્રશ્ન કરે, કોઈ સંગીતજ્ઞ હોય એ કોઈ સંગીતના સૂરનો પ્રશ્ન કરે, કોઈ ખેડૂત હોય એ ખેતીનો પ્રશ્ન પૂછી આવે, કોઈ કારીગર હોય એની કારીગરીનો પ્રશ્ન કરે, કોઈ વૈદ્ય હોય એ કોઈ રોગનો પ્રશ્ન કરે. આવા 100 જાતના જુદા જુદા વિષયોના નિષ્ણાતો એક સામટા પ્રશ્ન કરે અને ક્રમશઃ એના એક સાથે સાચા ઉત્તર આપે ત્યારે એને શતાવધાનની પદવી મળે. એવા આ બ્રહ્માનંદ સ્વામી 1000 માણસો જાત જાતના જુદા જુદા 1000 પ્રશ્નો કરે અને એના સાચા ઉત્તર આપે એને સહસ્ત્રાવધાની કહેવાય. બ્રહ્માનંદ સ્વામીને સહસ્ત્રાવધાનની પદવી મળી. 1000 માણસો જાત જાતના જુદા જુદા પ્રશ્નો એના સાચા ઉત્તર આપી શકે એવા એ બ્રહ્માનંદ સ્વામી. દાદો ખાચર કહે છે, ગુરુ મહારાજ તમને આ કળા તો આવડતી જ હોય, આ ભૂમલીમાં આ કોળું કેવી રીતે મૂકવું, તમે મારા ગુરુ છો એટલે શિષ્યને શીખવાડવું જોઈએ. આ વિદ્યા મને શીખવાડો, આ કળા આવડતી નથી, તમે શીખવાડો. મહારાજની આજ્ઞા છે, મહારાજે કહ્યું છે એટલે આ થવું જ જોઈએ, પણ મને આવડતું નથી. બ્રહ્માનંદ મને વિચાર કરે છે કે આની શ્રદ્ધા અને નિષ્ઠા એ ડગવી ન જોઈએ. એ ભગવાન સહજાનંદ સ્વામીના વચનમાં જે આટલી દ્રઢ નિષ્ઠા છે, આટલો દ્રઢ વિશ્વાસ છે, એને એમ કેમ કહેવાય કે આ સ્વામિનારાયણ ભગવાને તને ખોટું પકડાવી દીધું છે? એવું તો કહેવાય નહીં. એટલે બ્રહ્માનંદ મુનિ કહે છે કે હે દાદા ખાચર, આ કળા આવડે તો છે પણ તને શીખવાડાય નહીં હો. હા, બધાને ન શીખવાડી દેવાય. કે સ્વામિનારાયણ ભગવાને મને ના પાડી છે કે જેને હોય તેને આ કળા શીખવાડતા નહીં. એ તો એની રજા લેવી પડે તો શીખવાડાય. અને દાદો ખાચર કહે છે, ગુરુ મહારાજ શ્રીજી મહારાજ તો મારા ઉપર બહુ રાજી છે, બીજાના માટે ના પાડે પણ મને શીખવાડશો તો હા પાડે છે. એમ કરો ને, રજા લઈ આવો. ગમે તેમ કરી સ્વામિનારાયણ ભગવાનની રજા લઈ અને આ કળા મને શીખવાડો. બ્રહ્માનંદ મુનિ કહે છે, બહુ સારું, હું પૂછી જાઉં, જો રજા આપશે તો શીખવાડીશ. અને બ્રહ્માનંદ સ્વામી અક્ષર વરડીમાં બિરાજમાન ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુની પાસે પહોંચ્યા. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ આરામથી આનંદ કિલોલ કરતા ભક્તોના સમુદાયની સાથે વિરાજમાન હતા. બ્રહ્માનંદ મુનિ આવ્યા, કંઈક ધુઆપુઆ થતા થતા આવ્યા. ભગવાન શ્રી હરિની સાથે સખા ભાવ હતો. જઈને સીધા ભગવાન સ્વામિનારાયણને ઉધડા જ લીધા. શું ધાર્યું છે તમે? કે કોઈકને સુખેથી જીવવા તો દો. ભગવાન શ્રી હરિ કહે છે, પણ સ્વામી આમ આકળા કેમ થાવ છો? છે શું? વાત તો કરો. અરે કે બોલ્યા, દાદા ખાચરને કોણ જાણે તમે શું પકડાવી દીધું છે હાથમાં, પેલું કોળું ભૂમલીમાં મૂકવા માટે મથે છે, એવું કંઈ આવતું હશે? આવું કયું છે તમે? આમ અને આમ ભૂખ્યો ને તરસ્યો એ દાદા ખાચર જો મરી જશે ને તો તમારે ને અમારે બધાને અહીંથી પોટલા બાંધીને ભાગવું પડશે, લોકો વાહે પડશે. લોકો વાહે પડશે કે આ તો સ્વામિનારાયણ વાળા જેને ત્યાં જાય છે એનું નિકંદન કાઢે છે.
ભગવાન શ્રી હરિ મહાપ્રભુ કહે છે, બ્રહ્માનંદ મુનિ, અમે તો એવું કાંઈ નથી કહ્યું. અમે તો એવું કહ્યું છે કે આ કોળો અને ભૂમલી ઓરડામાં મૂકો. ઓરડો શબ્દ એ નહીં સંભળાણો હોય અને કે સમજાણો નહીં હોય. મહારાજ જાઓ ફરીવાર કેવડાવો, એ તો પેલો તો ભૂખ્યો ને તરસ્યો બેસી રહેશે. ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ ભગુજી જેવા પાર્ષદને આજ્ઞા કરી, જાઓ દાદા ખાચરને બોલાવો અને એ ભૂમલી અને કોળો ઓરડામાં મૂકીને અહીં આવો એમ કહો. મહારાજની આજ્ઞા થઈ એટલે દાદા ખાચર એ ભૂમલીને કોળો ઓરડામાં મૂકીને મહારાજની સેવામાં હાજર થયો. આખો દિવસ વીતી ગયો, સંધ્યા સમય થઈ ગયો. આવો દ્રઢ આજ્ઞા પાલવાનો નિશ્ચય હતો. ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરે અને એ આજ્ઞામાં સહેજ પણ ફેરફાર ન થાય, અક્ષરશઃ આજ્ઞાનું પાલન થાય, ત્યારે ભગવાન એને આધીન થાય. આપણે તો પહેલાથી રસ્તા ગોતવા મળી કે એકાદશીનો ઉપવાસ કરવાનો કયો છે? ફરાળ કરીએ ઉપવાસ જ કહેવાય ને. આપણે મેળે ગોઠવી દઈએ, અનાજ ક્યાં ખાઈએ છીએ? આપણે ફરાળ જ કરીએ છીએ. પણ ઉપવાસ તો એનું નામ કહેવાય ને, એકાદશીનું વ્રત તો એનું નામ કહેવાય કે દસમાના દિવસે મધ્યાહન સમય પહેલા એક જ વખત જમે. મધ્યાહન પહેલા તો એકાદશી આવવાની હોય, દસમા નક્કી કરે કે હમણાં મોડા જમીશું, 10-11 વાગે જમીશું, કાલે એકાદશી છે. ક્યાંક મહેમાનને 2-4 આંટા મારી આવે પછી છેલ્લે રાતે જમે. મધ્યાહન સમય પહેલા એક જ વખત જમે. દ્વાદશીના દિવસે મધ્યાહન સમય જમે. એકાદશી આખો નિરાહાર રહે, એનું એકાદશીનું વ્રત કહેવાય. આપણે રસ્તો કાઢી લીધો. આપણે ક્યાં એકાદશી અનાજ ખાઈએ છીએ? ફરાળ ખાઈએ છીએ. પછી ફરાળ ભલે ને 11 રસવાળું હોય. જાત જાતના પહેલાથી ઓર્ડર થઈ જાય, કાલે એકાદશી આવે છે હો. ફરાળી આઈટમો બનાવતા ન આવડતી હોય તો ક્યાંકથી શીખી આવજો. ઘરમાં હુકમ થાય, આડોશી પાડોશીને ત્યાંથી શીખી આવજો. ફલાણાને ત્યાં ગયા હતા, એને આવું બનાવ્યું હતું, આમ બનાવ્યું હતું, તેમ બનાવ્યું હતું, આ બધું લઈ આવજો, આમ કરજો. અને પાછું કહેવાય કે આપણે તો મહારાજની આજ્ઞાનું પાલન કરીએ છીએ. એકાદશી કરવાની એટલે કરવાની જ. એ પરમાત્માની આજ્ઞાનું અક્ષરશઃ પાલન ન કહેવાય. પરમાત્માની અક્ષરશઃ આજ્ઞાનું પાલન થાય એવો જે ભક્ત, એને ભગવાન આધીન થાય. દાદા ખાચરની ભક્તિને આધીન પરમાત્મા છે, એના ધન સંપત્તિને આધીન નથી. દાદા ખાચરની પાસે ધન સંપત્તિ તો શું હતી? નાનકડું એવું રાજ્ય હતું. એ અડધું રાજ ગઢડાનું, અડધું રાજ્ય એભલ ખાચરનું, અડધું રાજ્ય જીવા ખાચરનું હતું. એટલી કાંઈ બહુ મોટી સંપત્તિ નહોતી, પણ એનો જે પ્રેમ હતો, ભગવાન સ્વામિનારાયણમાં શ્રદ્ધા અને વિશ્વાસ હતો, આત્મસમર્પણની ભાવના હતી. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે, આ ગઢડું તો અમારું ઘર છે. ગઢડામાં અમે ઘર કરીને રહીશું. ભગવાન સ્વામિનારાયણ ઘર કરીને રહ્યા છે. દેશાંતરોમાં વિચરણ કરે છે. માણકી ઘોડી ઉપર વિરાજમાન થઈ અને ભગવાન શ્રી હરિ મહાપ્રભુ અનેક દેશોમાં જાય છે. ગામે ગામ જાય છે, વિચરણ કરે છે અને પાછા દુર્ગપુરમાં આવી અને નિવાસ કરે છે. ભગવાન સ્વામિનારાયણનો નામ સાંભળે. સ્વામિનારાયણ સ્વામિનારાયણનો દશે દિશાઓમાં વિજય ધ્વજ ફહરકાવા મળ્યો છે. એ ષડક્ષરી મહામંત્રનો જય જયકાર થવા મળ્યો છે. દુર્વાસા મુનિના શ્રાપને નિમિત્ત કરી અને મનુષ્ય શરીર ધારણ કરેલા એવા મોટા મોટા તપસ્વીઓ, યોગીઓ અને સિદ્ધ પુરુષો એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આવી આવી અને મળવા મળ્યા છે. 500 પરમહંસો એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરવા હાજર થઈ ગયા છે. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ આ પરમહંસોની કસોટી કરે છે, ધર્મમાં દ્રઢતા કરાવડાવે છે.
ક્યાંય કાચું રાખતા નથી. રોજ રોજ પ્રકરણ બદલે, રોજ નવું નવું પ્રકરણ બદલે. આજે અમારા સંતોએ ગળ્યું ને ચીકણું ખાવું નહીં, બંધ. એટલે ગળપણ આવતું હોય અને ચિકાશ ઘી કે તેલ આવતું હોય એવું કંઈ ખાવાનું જ નહીં. આ નિયમને સંતો પ્રેમથી અંગીકાર કરી લે. ત્યાં વળી પાછો બીજો નિયમ બદલે કે આજથી અમારા સંતોએ વસ્તીમાં ક્યાંય જવું જ નહીં. ગામનું કૂતરું ભસતું હોય અને અવાજ સંભળાય એનાથી દૂર સીમાડે વગડામાં વનમાં પડ્યું રહેવું. વળી પાછો નિયમ બદલે કે અમારા સંતોએ દરરોજ 5 જીવાત્માને વર્તમાન ધરાવવા સત્સંગી કરવા ત્યાં સુધી સૂવું નહીં, ત્યાં સુધી અન્ન જળનું ગ્રહણ કરવું નહીં. સૂર્યોદય થાય ને 5 જીવાત્માને જો ભગવાન ન ઓળખાવી શકાય તો અન્ન ને જળના ગ્રહણ ન કરવા અને રાત્રિએ ત્યાં સુધી સૂવું નહીં. આવા નિયમો કરે. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ આ પ્રકરણો બદલતા. દરરોજ નવા નવા પ્રકરણો બદલી અને કસોટી કરે. એ કસોટીમાં પાર ઉતરેલા 500 પરમહંસો હતા. ભગવાન સ્વામિનારાયણને પોતાના આત્માના શ્રેયના આપનારા, આત્યંતિક મોક્ષના આપનારા જાણેલા એવા એ પરમહંસો ભગવાન શ્રી હરિ ગમે તેવી કઠણમાં કઠણ કસોટી કરે ને તો પણ એ કસોટીને ઝીલવા તૈયાર હતા. ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીનો એ કમનીય સ્વરૂપ, એના દર્શન, એમની આજ્ઞાઓનું પાલન, એમના મધુર અમૃતમય વચનો સાંભળવામાં આસક્ત એવા 500 પરમહંસો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાલન કરવા તત્પર રહેતા. એક વખત ભગવાન સ્વામિનારાયણે પ્રકરણ બદલ્યું. 500 પરમહંસ બેઠા હતા, આજ્ઞા કરી કુબા થાવ, જતા રહો અહીંથી બધા, કોઈ મારી પાસે નહીં આવવાનું. હું જ્યાં સુધી આજ્ઞા ન કરું ત્યાં સુધી મારા દર્શન કરવા નહીં આવવાનું. જે ગામમાં હું બેઠો હોઉં એ ગામમાં નહીં આવવાનું. અમે તો સ્વતંત્ર છીએ, એટલે બીજા ગામમાં જવાના હોય મારા પહેલા તમે એ ગામમાં પહોંચેલા હો ને પહેલેથી ગામમાં હો ને જો અમારા આવવાના સમાચાર સાંભળો તો એ ગામ છોડીને જતું રહેવાનું. જ્યાં સુધી આજ્ઞા ન થાય ત્યાં સુધી દર્શન કરવા નહીં આવવાનું. ગામમાં નહીં રહેવાનું, ગામની બહાર જતા રહેવાનું. સંતોને આજ્ઞા કરી, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા થઈ એટલે સૌ સંતો ચાલતા થઈ ગયા. દિવસો વીતવા મળ્યા. ભગવાન સ્વામિનારાયણના દર્શન થતા નથી એટલે કેટલાક સંતો હૃદયમાં અકળાવા મળ્યા છે. વિયોગમાં આકુળ વ્યાકુળ થવા મળ્યા. ક્યારે ભગવાન આજ્ઞા કરે અને દર્શન કરવા જઈએ. ભગવાન સ્વામિનારાયણ દુર્ગપુરમાં હોય તો સંતો આજુબાજુના ગામમાં જાય. ભગવાન શ્રી હરિ સારંગપુરમાં જાય તો આજુબાજુના ગામમાં સંતોના મંડળો આવીને રહી જાય કે આજ્ઞા કરે ને તરત પહોંચી જવાય દર્શન કરવા. ભગવાન શ્રી હરિ જ્યાં ગામમાં આવવાના હોય ત્યાંથી ગામ છોડીને જતું રહેવું પડે. જ્યાં સુધી આજ્ઞા ન થાય ત્યાં સુધી દર્શન કરવા જવાનું નથી. દિવસો વીતતા મહિનાઓ વીતવા મળ્યા. 2 મહિના થઈ ગયા, 3 મહિના થયા, પણ મહારાજ કોઈ દર્શન કરવા આવવાની રજા આપતા નથી. 3 મહિના વીતી ગયા. સંતો આકુળ વ્યાકુળ છે, પણ આજ્ઞાનું ઉલ્લંઘન કેવી રીતે થાય? ભગવાન શ્રી હરિ મહાપ્રભુ ફરતા ફરતા એ સૌરાષ્ટ્રનું નાનકડું એવું ગામ કરિયાણા ગામ કાળુ મકવાણાના દરબારમાં આવીને બિરાજમાન હતા. બ્રહ્માનંદ સ્વામીને આ 3 મહિના થઈ ગયા. હવે હૃદય જાલ્યું રહેતું નથી કે હે ભગવાન, સહજાનંદ સ્વામીના દર્શન નહીં થાય તો આ શરીરમાં હવે પ્રાણ ટકવાના નથી. જે થવું હોય તે થાય, પણ એ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જવું છે. જે દંડ આપવો હશે એ આપશે, શિક્ષા કરશે એ શિક્ષા સહન થશે, દંડ સહન થશે, પણ દર્શન કર્યા સિવાય હવે જીવી શકાશે નહીં.
બ્રહ્માનંદ સ્વામીના મંડળના સંતો હતા, શિષ્યોને સાથે લઈને બ્રહ્માનંદ મુનિ કહે છે, ચાલો આજ તો જવું છે ભગવાનના દર્શન કરવા. શિષ્યો પૂછવા મળ્યા, ગુરુ મહારાજ, મહારાજે આજ્ઞા કરી? બ્રહ્માનંદ મુનિ કહે છે, આજ્ઞા તો ક્યાં કરે એવા છે, પણ દર્શન કરવા જવું છે. આજ્ઞા ભંગનો દંડ કરશે, એ દંડ ભોગવી લઈશું, પણ દર્શન કર્યા વગર હવે જીવાશે નહીં. શિષ્યો કહે છે, ગુરુ મહારાજ સંપ્રદાય બહાર કાઢી મૂકશે, વિમુખ કરી મૂકશે. બ્રહ્માનંદ મુનિ કહે છે, તમને બીક લાગતી હોય તો ઉભા રહો, પણ હું તો જઈશ. શિષ્યો કોઈ સાથે ન ચાલ્યા. મહારાજની બીક લાગી કે મોક્ષના દાતા એવા ભગવાન પુરુષોત્તમ નારાયણની આજ્ઞાનો ભંગ થશે તો નારાજ થઈ જશે. અને નારાજ થઈ ગયેલા ભગવાન પુરુષોત્તમ નારાયણ આ સંપ્રદાયની બહાર કાઢી મૂકે તો? શિષ્યો ન આવ્યા એટલે બ્રહ્માનંદ મુનિ કહે છે, જે થવું હોય તે થાય, મને બહાર કાઢશે તો બહાર રહીશ, પણ દર્શન થશે ને. મારે તો જવું છે. એકલા ઉપડ્યા. સમાચાર મળ્યા હતા, કરિયાણા ગામમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે, કાઠી દરબારો અને પાર્ષદો સાથે છે. બ્રહ્માનંદ મુનિ એકલા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા રસ્તે ચાલવા માંડ્યા. રસ્તે ચાલતા ચાલતા એ ગામનો જ્યાં સીમાડો આવ્યો ત્યાં એક ખેડૂતની વાડી દેખાણી. વિચાર આવ્યો કે આજ્ઞા તો માગી લઉં, પૂછાવી જોવા આવું છું. આજ્ઞાનું પાલન કર્યા વગર તો છૂટકો નથી. ખેડૂતની વાડીમાં બ્રહ્માનંદ મુનિ પહોંચ્યા. બપોરનો સમય થયેલો. પેલો ખેડૂત વાડીમાં કંઈ વાવ્યું હશે એને કોષ હાંકી હાંકી અને પાણી પાતો હતો. જૂના જમાનાની વાત છે. ગઈઢાઓ હશે અને કોષ જોયો હશે. હવે તો મશીનો અને મોટરો થઈ ગયા અને પંપ થઈ ગયા અને સબમર્સિબલ થઈ ગયા. કોષ કોને કહેવાય એ ખબર ન હોય. પણ આમાં જેનું ધોળું છાપરું થઈ ગયેલું છે બધાને ખબર છે કોષ કેવો હોય, ગામડામાં જોયો હોય. કેટલાએ કોષ જોયો પણ હશે ને કેટલાએ એ કોષ હાંક્યો પણ હશે. 20 હાથ ઊંડા કૂવામાંથી બળદ જોડી અને પાણી સિંચી સિંચીને બહાર લાવે આ કોષ ચાલતો હતો. આ પ્રક્રિયા ખેડૂત કરતો તો બ્રહ્માનંદ મુનિ પાસે જઈને ઉભા રહ્યા. બપોરનો સમય થયો. પેલો ખેડૂત માણે કે સાધુ મહાત્મા આવ્યા, કંઈ ખાવાનું માગવા આવ્યા હશે, બીજું શું હોય. સાધુને દેખે દુનિયા આખી ભડકે કે હમણાં કંઈક માગશે. પણ સ્વામિનારાયણના સાધુની કંઈક વાત જુદી છે. બ્રહ્માનંદ મુનિ જઈને ઉભા રહ્યા એટલે પેલો ખેડૂત માગ્યા બોલ્યા પહેલા સામેથી કહેવા મળ્યો, અરે સ્વામીજી, અમારા ઘરવાળા હમણાં ભાત લઈને આવશે. જો રોટલો વધારે હશે ને તો મળશે, નહીતર ખાવું હોય તો ગામમાં જાઓ, અહીં કંઈ વધારે ન મળે. હું આખા દિવસનો ભૂખ્યો હોઉં અને વધારો હોય તો આપું ને તમને. બ્રહ્માનંદ મુનિ કહે છે, ભાઈ હું માગવા નથી આવ્યો. તો કે શું કામ છે બોલો. કે તું મારું એક કામ કરે, કામ બતાવવા આવ્યો. પેલો ખેડૂત કહે છે, મારા કામમાંથી હું નવરો પડતો નથી અને તમારું કામ ક્યાંથી કરું. બ્રહ્માનંદ મુનિ આ ખેડૂતને કહે છે કે આ સામું ગામ છે ને. ખેડૂત કહે છે, હા મારું જ ગામ છે. કે એ ગામનો જ હું છું. બ્રહ્માનંદ મુનિ કહે છે, એ ગામમાં કાળુ મકવાણાના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. પેલો ખેડૂત કહે છે, ખબર છે તો મને શું કરવા પૂછો છો? હું ગામનો છું એટલે મને ખબર છે. બ્રહ્માનંદ મુનિ કહે છે, મારે એ સ્વામિનારાયણના દર્શન કરવા જવું છે, પણ આજ્ઞા સિવાય જવાય એવું નથી. તું રજા લઈ આય. પેલો ખેડૂત કહે છે, દર્શન કરવા જવું એમાં શું વળી રજા લેવાની? જાવ ને, ના પાડે તો પાછા વળી જજો. બ્રહ્માનંદ મુનિ કહે છે, એમ જવાય એવું નથી. તો એ સ્વામિનારાયણને જઈને એમ કહેજે કે તમારો બ્રહ્માનંદ આવ્યો છે, એ દર્શન કરવા આવે. પેલો ખેડૂત કહે છે, આટલું પૂછવું છે એમાં હું મારું કામ છોડીને જાઉં? તમારા જેવા સાધુ મહાત્મા તો આવા કેટલાય આવે ને આવા કામ કરવા રહું તો આ મારી વાડી સુકાઈ જાય કે, અને પાણી પાવાનું છે, મારું આ ખેતરમાં મોલ ઊભો છે, એનું શું થાય? એનું કામ કોણ કરે? બ્રહ્માનંદ મુનિ કહે છે, લાય ભાઈ, તારું કામ હું કરું અને તું મારું કામ કરી. કે પેલા ખેડૂતને હસવું આવ્યું.
કે આ કોષ હાંકવું એ કંઈ જેવી તેવી વાત નથી હો. મજૂર દાડિયાને સાથીને કોષ હાંકતા ન આવડે, ઉભડને કોષ હાંકતા ન આવડે, એ તો પાકો ખેડૂત હોય અને કોષ હાંકતા આવડે. નહીં તો કોષ ને બળદ બધું પડે કૂવામાં. કોષ હાંકતા આવડે એ સાધુ થાય? એ તો ખેડૂત હોય કે છે. બ્રહ્માનંદ મુનિ કહે છે ભાઈ આવડે છે કે નહીં તું જોઈ લે. જો મને આવડે છે તારા બળદની રાસ તો મને આપ હાથમાં. ખેડૂતને એમ થયું કે આ બાવો છોડે એમ નથી. જો બાવા થયો એને કોષ આંકતા આવડતો હોય તો બાવો શેનો થાય? બ્રહ્માનંદ મુનિ કહે છે ભાઈ અમે બાવા કેમ થયા છીએ અમે જાણીએ છીએ, પણ તારું કામ હું કરી દઉં.